सोवरेन गोल्ड बॉन्ड्स है वो अभी गवर्नमेंट ने न्यू इश्यू करना अभी फिलहाल आई थिंक रोक दिया है. सो बेस्ट ऑप्शंस आर ईटीएफ्स एंड म्यूचुअल फंड्स. सो म्यूचुअल फंड्स में चिराग जो ट्रैकिंग एरर होता है, क्या रिटेल इन्वेस्टर्स को उसको ट्रैक करना चाहिए एंड व्हाट इज द ट्रैकिंग एरर, इफ यू कैन थ्रो सम लाइट. सो बेसिकली जो गोल्ड ETFs होते हैं उसका अंडरलाइंग गोल्ड होता है और वो एक्सचेंज पे ट्रेड होते हैं. સો વેનેવર યુ વોન્ટ ટુ સેલ આપકો તમારે જ્યારે વેચવું હોય તમે વેચી શકો, તમે જ્યારે ખરીદવું હોય તમારે ત્યાંથી ખરીદી શકો. તો આમાં છે ને તે ગોલ્ડના ભાવ સાથે થોડું ટ્રેકિંગ એરર હોય એટલે એની સાથે એક્ઝેક્ટ મેચ ના થાય બિકોઝ ઓફ લિક્વિડિટી. બીડ આસ્ક સ્પ્રેડ કહેવાય કે, અને જેમ લિક્વિડિટી ઓછી હોય તેમ ટ્રેકિંગ એરર વધે. એટલે ઘણીવાર ગોલ્ડના રિટર્ન સાથે એક્ઝેક્ટ કોરિલેટ નહીં થાય, થોડો ડિફરન્સ રહે એને ટ્રેકિંગ એરર કે. જેમ ફંડની સાઇઝ વધારે અને જેમ એ લિક્વિડ તેમ ટ્રેકિંગ એરર ઓછી હોય. જેમ ફંડનો એક્સપેન્સ ઓછો તેમ પણ ટ્રેકિંગ એરર ઓછી હોય. સો એ બધી વસ્તુઓ જોવી ખૂબ જ જરૂરી છે, કેમ કે ઘણીવાર લિક્વિડિટી ના હોય તો ટ્રેકિંગ એરર વધી જાય અને બજાર પડે અને તમારે ગોલ્ડ વેચીને ઇક્વિટી ખરીદવી હોય તો એ તમારા ભાવે વેચાય નહીં. સો દેટ ઓલ થિંગ હેઝ ટુ બી ટેકન કેર. સિલ્વરમાં વધારે હોય છે, ગોલ્ડમાં ઓછું હોય છે, બટ બહુ સિગ્નિફિકન્ટ નથી હોતો, બટ દેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ટુ લુક એટ. દાગીના જેટલો ટ્રેકિંગ એરર નહીં આવે કારણ કે મેકિંગ ચાર્જીસ નથી. એ વધારે ડિફરન્સ આવે છે. એમાં બહુ મેકિંગ ચાર્જમાં બહુ ટ્રેકિંગ એરર આવે.